રાજુભાઈ આપણે પ્રેક્ટિસ એટલે વાંધો ન આવે જીતુભાઈ મત આપીને આ લોકશાહી પર્વની ઉજવણી તમે આમથી અમારો ફોટો ન પાડ્યો. મોટું પર્વ એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે. ત્રીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે. ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. એના મતદાતા તરીકે મેં અને મારા પરિવાર અને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે. મતદાતા બનો, જવાબદાર બનો, આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ. દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર 10 વર્ષમાં જે પ્રકારના કામો થયા છે, જે પ્રકારની સ્વીકૃતિ મળી છે, મેં બૂથમાં જોયું એની જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય 24 લોકસભા હોય, એ બધાની અંદર
એક ઉત્સાહનું વાતાવરણ, માનની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે. હું સૌ ભાવનગર બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું, મતદાતા બનીએ, જવાબદાર બનીએ, અવશ્ય મતદાન કરીએ. લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ. સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું, આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ, પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ. અને આપ સૌને પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે, જે વાતાવરણ બનાવ્યું છે, એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે. ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે, સલામત અને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ, મતદાતા બનીએ, જવાબદાર બનીએ. તનોહર રીતે પકડી રખાય તને ખબર નથી પડતી બૂમ ક્યાં નાખેલું જોતું હું યાર. અરે યાર અહીંથી થેરતી સ્પેશિયલ 1 મિનિટ ખમોત કરે ભાઈ. લેવાનું પણ પાછળ બેન ઊંચું કાપજો છે. ઓકે હાલો આમ નીકળો. લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે મેં મારા પરિવાર સાથે તેજસ્વી પ્રાથમિક શાળા જ્યાં મારું બૂથ છે ત્યાં પરિવાર સાથે મેં મતદાન કર્યું છે. અને મારી સાથે મારા શેરીના સૌ લોકો, મારા મિત્રો સૌ અમે સાથે આજે પદયાત્રા કરી અને બૂથ સુધી અમે સૌ પહોંચ્યા છીએ. ચૂંટણીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આપ સૌને હું અપીલ કરું છું કે આપ વધારે ને વધારે મતદાન કરો. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના કામો થયા છે. વિકસિત ભારતના સપનાને પૂરા કરવા માટે આપ સૌ મતદાન કરો, પરિવાર સાથે મતદાન કરો. સાથે જે યુવા જે પહેલીવાર મતદાન કરવાના છે તે ઉત્સાહપૂર્વક મતદાન કરે એવી અપીલ કરું છું. સર આ બાજુ આવી જજો.
આ બાજુ બહાર આવીને આપજો આ બાજુ આવીને આપી દો ફિંગર બસ આપી દો સર ફિંગર આપી દો યસ Thank you.